તો હાલો મિત્રો, તો જો અત્યારે મોટા સેલિબ્રિટી અત્યારે અહીંયા આવેલા છે ખૂબની ખોડિયારે. અમે આવેલા હતા દર્શન કરવા માટે અને તમે જોઈ શકતા છો જો બધા શૂટિંગ માટે આવેલા છે એવું છે. અમથાભાઈની શૂટિંગ માટે આવેલા છે એવું છે. તો એમની ગાડીઓ પણ આવે છે તો તમે જોઈ શકતા છો. જો અમથાભાઈ શૂટિંગ માટે આવેલા છે એવું છે ખૂબની ખોડિયારે. અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી. તો અત્યારે આપણે આવી ગયા છીએ જાજમેર, જે ખૂબની ખોડિયાર કહેવાય ત્યાં. તો આપણે અત્યારે આવેલા હતા દર્શન કરવા માટે અને જો અહીંયા અમથાભાઈની બધા શૂટિંગ માટે આવેલા છે એવું છે. તો જો અમથાભાઈની બહાર ઊભા છે એવું છે અને આપણે પહેલાં તો દર્શન કરી આવી, પછી અમથાભાઈની એની આરે મુલાકાત કરાવી દઈએ તમને. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. તો હાલો તમને પહેલાં દર્શન કરાવી દઈએ. તો આવતાની સાથે જ આપણે અંદર આવી ગયા છીએ અને હાલો તમને મંદિરમાં દર્શન કરાવી દો. ખૂબની ખોડિયારના દર્શન કરાવી દઈએ અને જો આવતાની સાથે જ તે અને અમારા ભાઈની જો દર્શન કરવા પગી ગયા છે. તો જય ખોડિયારમાં ભાઈ. તો હાલો મિત્રો, જો અત્યારે અમથાભાઈનું શૂટિંગ હાલે છે અને જો કઈ રીતનો રોલ છે એ જો અહીં તો હાલો મિત્રો, જો આ રીતે કંઈક અમથાભાઈનું શૂટિંગ હાલે છે અને અત્યારે જો અહીંયા ગીતનું શૂટિંગ છે એવું છે. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા ખૂબની ખોડિયારે અને જો અમથાભાઈનું શૂટિંગ હાલે છે અને અમથાભાઈની આખી ટીમ આવી ગયેલી છે. તો શું કહેવું અમથાભાઈ આપણે અત્યારે? જય માતાજી, જય રામાપીર, જય ખોડિયારમાં. આજે બાપુએ અમને કીધું હતું કે ખૂબની ખોડિયારે કે બાદશાહને એમ કીધું હતું કે તું મારું મસ્જિદ જેવું મંદિર બનાવ. પણ હકીકત અમે અહીં આવ્યા તો મસ્જિદ જેવું જ મંદિર અમને નજારો લાગ્યો છે અને અહીંયા આવીને બહુ આનંદ થયો છે. તો તમે ક્યારેક આંપા ગોપનાથ બાજુ આવો તો ખૂબની ખોડિયારે આવવાનું ભૂલશો નહીં. માતાજીના દર્શન કરવાનો લાવો લેવાનો ભૂલતા નહીં. જય માતાજી. તો આ રીતનો અહીંયા ખૂબની ખોડિયારનો ઇતિહાસ છે અને હજી ઘણો બધો ઇતિહાસ છે, પણ આપણે વિડીયોમાં બને રહેજો. તમને પછી પાછા બાપુ આવે ને એટલે તમને આખો ઇતિહાસ આમાં તમને વિડીયોમાં જાણવા મળશે. હાલો મિત્રો, તો અત્યારે જો આપણે અહીંયા ખૂબની ખોડિયારે આવ્યા હતા અને આપણે બાપુ પાસેથી અહીંનો ઇતિહાસ જાણવાનો છે. તો જય માતાજી અને જય ખોડિયારમાં. જય માતાજી. તો અહીંનો શું ઇતિહાસ છે અને કઈ રીતે માતાજી અહીંયા આવ્યા છે એ જરીક અમારી ચેનલમાં જરીક કહેજો અમારા વ્યૂઅરને. આ માતાજીનું મંદિર 500 વર્ષ જૂનું છે ને જ્યારે જાંજમેર ગામની અંદર જ્યારે ખીમાજી વાજા રાજ્ય કરતા હતા એ વખતે કોઈ મુસ્લિમ બાદશાહનું સૈન્ય આવેલું અને જ્યારે ખીમાજી વાજાનું રાજ્ય હતું એ વખતે ગામની ચારે પડતી કિલ્લો હતો. એ કિલ્લો હાલમાં અત્યારે મોજૂદ છે ને જ્યારે મોગલ બાદશાહનું પાળ આવેલું એ વખતે માતાજીની મૂર્તિઓ ગઢ ઉપર હતી. એટલે સૈન્ય આખું એ ગઢ ઉપર ગયો અને જ્યારે એક મૂર્તિને ખંડિત કરી, બીજીને ખંડિત કરી, જ્યારે 6 મૂર્તિને ખંડિત કરી અને જ્યારે 7મી મૂર્તિ ઉપર તલવારનો ઘા કર્યો એટલે અંદરથી ભમરા પ્રગટ થયા અને લશ્કર ભાગ્યું. એ ભાગતા ભાગતા જ્યારે જાંજબર ગામના સીમાડે આવ્યા
એટલે બાદશાહને અસંખ્ય ભમરાઓએ ડંખ માર્યા. એટલે બાદશાહ ઘોડા ઉપરથી નીચે પડી ગયો અને માતાજીને કીધું કે માતાજી ખૂબ કરી ગયા. તે તો ખૂબની ખોડિયાર તરીકે ઓળખાય. તો બોલો ખોડિયાર માત કી જય. તો હાલો મિત્રો, જો અત્યારે આપણે ખોડિયારમાંના દર્શન કરવા આવી ગયા છીએ અને જો અત્યારે આપણે દર્શન કરી લીધા છે અને સરસ મજાનું મંદિર છે જાજમેર ગામ અને ખૂબની ખોડિયાર કહેવાય. તો બધા મિત્રો દર્શન કરવા પધારજો. અને જો અમે મસ્ત મજાના દર્શન કર્યા છે અને કેવું મસ્ત મજાનું લોકેશન છે અને એકદમ ટાટો સૈયો છે. તો બધા મિત્રો પધારો, અત્યારે ખોડિયારમાંના દર્શન કરી લઈએ. તો હાલો મિત્રો, જો અહીંયા ખોડિયારમાંના મંદિરની બાજુમાં સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે, તો એમના પણ દર્શન કરાવી દઈએ. અને અહીંયા જો તમને હનુમાન દાદાના દર્શન થઈ જશે. તો હાલો મિત્રો, જો અત્યારે અમથાભાઈનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને અત્યારે જો બધા બેઠા છે ટાટા સૈયે. મસ્ત મજાની કાતરીનો સૈયો છે, તમે જોઈ શકતા છે. અને અમથાભાઈની બધા બેઠા છે એવું છે. શું કહેવું અમથાભાઈ, શૂટિંગ પૂરું થઈ ગયું છે? હવે સાની વાટે બેઠા ભાઈ, શૂટિંગ તો પૂરું થઈ ગયું. એવું છે? 1:30 વાગ્યો, હજી ખાવાનો મેળ નથી. એવું છે? શાનું કીધું છે, શા બનાવે છે. તો જો આવું શૂટિંગમાં આ રીતનું કંઈક હોય છે ભાઈ. જો ખાવા પીવાનો કાંઈ ટાઈમ રહે નહીં, પહેલાં વિડીયો પૂરો કરવાનો હોય, પછી ખાવા પીવાનું તો પછી નિરાંતે હોય એવું છે. અને જો અમારા જયપાલભાઈનો બ્લોગ પણ ચાલુ છે એવું છે. તો હાલો મિત્રો, સા લીધી છે અને બધા જો સા પી છે. બધાના ઓલકા અમથાભાઈનું શૂટિંગ હાલે છે એવું છે. હજી તો હાલો મિત્રો, અહીંયા જો સરસ મજાની નાળિયેરીઓ છે અને સરસ મજાનું વન છે, તમે જોઈ શકતા છો નાળિયેરીઓનું. અને શું કહેવું, આપણે કઈ જગ્યાએ છીએ અત્યારે? ખૂબની ખોડિયાર. હા, તો જો અમારે છે ને સબસ્ક્રાઈબર અમને મળી ગયા છે અહીંયા પણ, તો એ પણ આવેલા છે દર્શન કરવા. દર્શન કરવા આવ્યા ને તમે તો? એવું છે. તો જો અમારે છે ને કેવીક મજા આવે અહીંયા, કેવું વાતાવરણ છે, મસ્ત ઠંડુ છે કે નહીં? અને જો સરસ મજાનું વાતાવરણ છે અને ઓલકા અમથાભાઈનું શૂટિંગ ને એવું હાલે છે એવું છે. અને બધા જો અત્યારે શૂટિંગ પૂરું કરી અને આરામ ઉપર બેઠા છે એવું છે, કારણ કે હવે પછી બીજું શૂટિંગ ચાલુ થવાનું છે. તો એ વિડીયો પણ આની પછીના વિડીયોમાં આવી જાય, જોવા મળી જાય. તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું હવે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.